જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છીએ એ જંગલમાંથી. તમને લાગતું હશે કે આ શું છે, તો ચારે બાજુ જંગલ જ છે અને વચ્ચે આપણે ચાલીને જે જોવાનું છે એ આવી રીતે ચાલતા ચાલતા જોવાનું છે. આનું નામ છે નેશનલ પાર્ક, જે ગેટલિંગબર્ગથી 15-20 મિનિટ જેવું દૂર છે. જે જોવાલાયક સ્થળ છે એમાં જોવાનું છે વોટરફોલ, જેના આપણે કહીએ છીએ ઝરણું, જે પહાડોમાંથી નીકળતું હોય પાણી, એના અહીંયા બધા વોટરફોલ કે આપણે એના ઝરણું કહીએ. તો આવા વોટરફોલ્સ નાના નાના એવા આખા જંગલમાં અનેકો છે. નાના છે, મોટા છે, એવા કેટલાય છે. જે લોકો નેચર લવર છે, જે લોકોને નેચર બહુ જ પસંદ હોય છે, એ લોકો માટે તો આ બેસ્ટ પ્લેસ છે. કેમ કે અહીંયા કોઈ અવાજ હોતો જ નથી, એકદમ શાંત વાતાવરણ છે. કારણ કે જંગલોના અંદર આ બનાવેલું છે, તો અહીંયા અવાજ ખાલી પાણીનો અને પંખીઓ પક્ષીઓનો જે કલરવ હોય એનો જ અવાજ છે, બાકી કોઈ અવાજ હોતો નથી. ચારે તરફ ઊંચા પહાડો, વૃક્ષો, રસ્તાની બાજુમાં વહેતા સ્ટ્રીમ અને વચ્ચે વચ્ચે પહાડોમાંથી નીચે આવતું પાણી. આ આખો વિસ્તાર એટલો સુંદર છે. ગ્રેટ સ્મોકી માઉન્ટેનને વોટરફોલ માટે ખાસ બનાવતી બે કુદરતી વસ્તુઓ છે. અહીંયા પૂરતો વરસાદ પડે છે અને પહાડોમાંથી ઊંચાણનો ઘણો ફરક છે. ઉપરના વિસ્તારમાં દર વર્ષે સરેરાશ 85 ઇંચીસથી પણ વધારે વરસાદ પડે છે. એટલે વરસાદનું પાણી પહાડોમાંથી નાના સ્ટ્રીમ અને રિવર બનીને નીચે તરફ વહે છે અને રસ્તામાં અનેક સુંદર વોટરફોલ્સ બનાવે છે. અને અહીંની સૌથી સુંદર વાત એ છે કે વોટરફોલ જોવા માટે હંમેશા કોઈ મોટા નામવાળા સ્થળે જવું જરૂરી નથી. કેમ કે આ નેશનલ પાર્ક સર્વિસ મુજબ સ્મોકીના લગભગ દરેક રિવર અને સ્ટ્રીમમાં નાના વોટરફોલ્સ તમને જોવા મળી જ રહે છે. તો આ છે એક વોટરફોલ. આવા નાના નાના કેટલાય છે, જે આખા જંગલમાં આવી રીતે નાના મોટા વોટરફોલ્સ આપણને જોવા મળે છે. આ પાણી ડાયરેક્ટ જ પહાડોમાંથી આવે છે, જેને આપણે વોટરફોલ્સ યા ઝરણું કહી શકીએ છીએ. આ પાણી ખૂબ જ ઠંડુ હોય છે, બહુ જ આઈસી પાણી. તો હવે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જેનું નામ છે ક્લિંગમાનસ ડોમ. એક ઊંચામાં ઊંચું શિખર છે, પર્વત છે, જે સ્મોકી માઉન્ટેનનું સૌથી ઊંચામાં ઊંચું સ્થાન છે. એની ઊંચાઈ છે 6643, 6643 ફીટ, મતલબ 2025 મીટર. એ ટેનેસી અને નોર્થ કેરોલિનાની સરહદ નજીક આવેલું છે. હવે ખબર પડી કે સ્મોકી માઉન્ટેનને સ્મોકી માઉન્ટેન કેમ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ નજારો જોયો ત્યારે ખબર પડી કે એટલા માટે આને સ્મોકી માઉન્ટેન કહેવામાં આવે છે. સ્મોકી માઉન્ટેનનો મતલબ એ છે કે ધુમ્મસ, જ્યાં પહાડો ઉપર એકલી ધુમ્મસ જ છે, નીચેનું દ્રશ્ય તમે જોઈ શકો જ નહીં કે નીચે શું છે શું નહીં. તો એટલા માટે આનું નામ પડ્યું કે સ્મોકી માઉન્ટેન. અહીંયા આવ્યા પછી આપણને ખબર પડે છે કે સ્મોકી માઉન્ટેનનો મતલબ આ થાય. તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ. તો આ છે એનું પાર્કિંગ, જ્યાં તમે અહીંયા ગાડી પાર્ક કરી શકો. અને ગાડી પાર્ક કરી અને પછી આપણે અહીંયાથી ચાલીને ઉપર જવાનું છે. જો તમે નીચે જોશો તો તમને કંઈ દેખાશે, આગળ પાછળ કંઈ દેખાશે જ નહીં. આ પાર્કિંગ એરિયા છે. અહીંયા ગાડી પાર્ક કરીને અને પછી તમારે અહીંયાથી અડધો માઇલ છે, જે તમારે ચાલીને ઉપર જવાનું હોય છે. ત્યાં ગાડી નહીં જતી, તો તમારે ત્યાં વોક કરીને જવાનું હોય છે. આ તો થોડું વેધર સારું હતું તો તમને આટલું બી જોવા મળ્યું. બાકી આપણે ઉપર આવીએ ને તો ખાલી ધુમ્મસ જ દેખાય, બાકી કંઈ દેખાય નહીં. આ તો થોડા વાદળા હટી ગયા તો થોડા વ્યૂ આવી ગયા. ખરેખર એવું ફીલ થાય કે આપણે જાણે હકીકતમાં જન્નતમાં આવી ગયા. કેમ કે આવા દ્રશ્યો, આવો વ્યૂ તો ખાલી આપણો મૂવીમાં જ જોયો હોય યા સિરિયલમાં જોયો હોય. બાકી રિયાલિટીમાં તો આવો ઇમ્પોસિબલ છે, પણ આ હકીકત છે. જો આ તમને એવું લાગતું હશે કે આ કેટલું ધુમ્મસ છે, પણ આ ધુમ્મસ નથી, આ વાદળાઓ છે. અને આપણે વાદળોના ઉપર ચાલીએ છીએ. વાદળો આપણને ફીલ ના થાય કે આ વાદળ છે, પણ આ વાદળો છે. આગળ કંઈ જ દેખાય નહીં, આગળ કોણ જતું હોય ને એ બી ખબર ના પડે. એટલી ઠંડી લાગતી હતી, ગરમી હોવા છતાં, સમર હોવા છતાં ઉપર સ્વેટરની જરૂર હતી. એટલું ઠંડુ હતું ઉપર
તો આ એનો ઉપરનો વ્યૂ છે, જે ફાઇનલી આ ટાવર ઉપર પહોંચી તમને જોવા મળે. અમે ગયા ને ત્યારે આવું હતું, જોવા ધુમ્મસ, ખાલી વાદળો, કશું જ ના દેખાય. પણ પછી વાદળો હટ્યા અને જે વ્યૂ જોવા મળ્યો, નેક્સ્ટ લેવલ. આ તો મેં અમુક ફોટા લીધેલા છે કે આ રીતના છે જુઓ, પણ આ રિયાલિટી છે જુઓ. આ એ છે કે જે મેં મારા મોબાઈલમાંથી શૂટ કરેલું છે. રિયાલિટી ઓફ નેચર, કુદરતને બનાવેલી લીલા. કેટલું સુંદર લાગે છે. એનો વ્યૂ જ કંઈક અલગ હોય. અમે લોકો ઠરતા હતા, ઠંડી લાગતી હતી ના લોકો જુઓ કેવું લાગે છે ને. એવું લાગે જાણે આકાશ કેટલું નજીક છે આપણાથી. બેસ્ટ વ્યૂ એવર. એટલું ઉપર ચાલીને આવ્યા ને પછી એવું થયું કે આટલું બધું ચાલીને આવ્યા, પણ અહીંયા આવ્યા પછી જે વ્યૂ જોયો એના પછી એવું થયું કે ઇટ્સ વર્થ ઇટ. કેમ કે આવો વ્યૂ આપણે જાતે તો કલ્પના જ કરી હોય, રિયાલિટીમાં જોવો ઇમ્પોસિબલ છે. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.